તાનાશાહીની બીક. ટાવર 3 ઉભા કરી દીધા છે, 1 રૂપિયો દીધો નથી ખેડૂતને. તાર માપવા આવી ગયા છે. ખેતરની પથારીઓ ફેરવી નાખી છે, તોય પાછા હજી એવું કે છે ખેડૂતને કે પૈસા આપ્યા છે. દાદા કેટલા રૂપિયા આયા તમને? તમને પૂછ્યું તો આનું વાયર નું? 67 મીટરના કુંડાળા પૂરતી વાત બરાબર, એટલા પૂરતી કલેક્ટરે મંજૂરી આપી છે. બાકીની જમીનમાં છૂટ નથી, તો બાકીની મારી જમીન વાપરવી હોય, ખેડૂતનું કેવું છે, તો મને એ પ્રમાણેનું વળતર આપવું પડે. સાપકડા મોરબીમાં ગયા તો ત્યાં આર્મીના એક જવાન શહીદ થયેલા, એમના વિધવા બેને જાહેરમાં ઉભા થઈને કીધું કે મારે કંઈક બોલવું છે. અમે બધાએ કીધું બોલો બેન, તમારી શું રજૂઆત છે? બેન કે મને ધમકી આપે છે પોલીસ વાળા, હું આર્મીના જવાનની વિધવા છું, મને ધમદાટી આપે છે, શું કરી લઈશ જા દિલ્હી. આ બદતમીજી શેના માટે કરો છો? શેના માટે આટલો ફાંકો છે? બીજા એક યુવાને કીધું કે મારી ઉંમર પૂછી કે કેટલી ઉંમરનો થયો, એટલે કે 26 વર્ષ. કે કેટલા વર્ષ જીવું છું બીજા, નવરો કરી નાખીશ કે. આ ઇનડાયરેક્ટલી એવું કહી રહ્યા છે કે તને પતાવી દઈશું. એક થાંભલો નાખવા 7.5 લાખ કરોડનો માણસ છે ગૌતમ અદાણી, 7.5 લાખ કરોડનો માણસ છે મુકેશ અંબાણી. હાડા તોય ધરાતા જ નથી, એમની ભૂખ સંતોષાતી જ નથી. ક્યાં લઈ જશે પૈસાના બચકા? ક્યાં લઈ જશે? અને તમે ગૃહમંત્રી પૂછજો કે ભાઈ તમે ભાડે આપો છો કે નથી આપતા? રાજ્યના ડીજીને પૂછો કે પોલીસ ભાડે આપો છો કે નથી આપતા? તમે કંપનીઓને ભાડે આપો છો પોલીસ, કંપનીઓ ખેડૂતોને મારે છે. આ તો પેલા જેવું થઈ, કંપની એમ કે ભાઈ 5 PSI મોકલાવો ને મારા વાલા, એટલે સરકાર એમ કે લઈ જાઓ ને 5 PSI મારા વાલા. હું ભાડું થાય કે તમારું વ્યાજબી લઈ લેશું. એટલે 2 SP ને 4 PSI ને 200 કોન્સ્ટેબલ ને 3 પેલા ડબ્બા ને 2 જીપ્સી ને આટલું ભાડે લઈ લે કંપની. અને પછી ભાડાની પોલીસ ને ગાડીઓ ને બધું લઈને કંપની ને એના માણસો આવે ખેડૂતના ખેતરે, પોલીસ ધોકાવાળી ચાલુ કરે. 5 ધોકા મારું મારા વાલા કે એમ નામ માની જઈશ. આ ખેલ હાલે છે ગુજરાતમાં. આ કઈ વ્યાજબી વાત છે? એક ખેડૂત નેતા રાજુ કરપડા ત્યાં દેખાતા નથી, એવી ખેડૂતો અવાજ કરી રહ્યા છે. તમારું શું કેવું છે કે એક ખેડૂત નથી તો જ ખેડૂત નેતા છે? ઈ કેવા આવે મિસ્ટર ઇન્ડિયા ખેડૂત નેતા કે? તમે કહો છો કે દેખાતા નથી, એવું ખેડૂતો કહે છે. હા પણ નથી દેખાતા તોય ખેડૂત નેતા પાછા. ક્યાંક દેખાય તો ખેડૂત નેતા કહેવાનું ને, વગર દેખાણે ખેડૂત નેતા એટલે કોણ કે છે? એમ તો એવા ઘણા બધા મુદ્દા છે, એમાં ઘણી બધી પાર્ટીઓ અને એના નેતાઓ ન દેખાતા હોય. આમ આદમી પાર્ટી પણ એવા મુદ્દાઓમાં ક્યારેક ન દેખાતી હોય, કેટલાક મુદ્દાઓમાં. હા બરાબર છે, એવું બને. પણ તો જ્યાં ન દેખાય ને ટેગ ન લગાડાય ને, દેખાય ને લગાડવાનું. હું ખેડૂતના મુદ્દામાં દેખાવ તો ખેડૂત નેતા કહેવાનું, ના દેખાવ શું કામ ખેડૂત નેતા કરવું છે? અને ખેડૂત નેતા હોય તો ભગવાન હો વર ના કરે. બીજું તો એમની સભામાં પણ એમ કહેતા હતા ને, એમણે જયારે પાર્ટી બદલાવ કરી ત્યારે પણ ખેડૂતોનો અભિપ્રાય લીધા હતા, એટલે એ સંદર્ભમાં ખેડૂત નેતા. કાંઈ વાંધો નહીં, ભગવાન હો વર ના કરે. બરાબર, ભલે હાવ સુખી થાય મજા કરે, આમાં અમારે ક્યાં ટીકા ટિપ્પણી કરવી છે? બરાબર છે. એટલે રાજુ કરપડા મુદ્દે તમે કઈ બોલવા માંગતા નથી અત્યારે? નહીં, મારી પાસે બીજા ઘણા મુદ્દા છે બોલવા જેવા. આ ખેડૂતોનો આખા ગુજરાતનો વિષય અત્યારે ચાલુ છે, એના ઉપર આપણે કંઈક કહી શકીએ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કતળી છે, છાસ વારે ગમે આવીને ગમે એના ખૂન કરીને વહી જાય, અમે એના ઉપર બોલીએ. તો અનેક મુદ્દા છે બોલવા માટે, એ બોલીએ ને, જનતાના મુદ્દા બોલીએ ને, વ્યક્તિના મુદ્દા